દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ મુસ્લિમ સમાજ દ્વારા જગન્નાથ મંદિરના મહંતશ્રીને વિધિવત રીતે એકતા રથ અર્પણ કરવામાં આવ્યો છે. મુસ્લિમ અગ્રણી રઉફ બંગાલી દ્વારા આ વર્ષે એક વિશેષ ચાંદીનો રથ તૈયાર કરવામાં આવ્યો છે. 300 ગ્રામથી વધુ ચાંદીના ઉપયોગથી અને સતત 15 દિવસની ભારે જહેમત બાદ તૈયાર થયેલા આ રથમાં 3 આકર્ષક ઘોડા જોડવામાં આવ્યા છે. એટલું જ નહીં, ઇતિહાસમાં પ્રથમ વખત આ ચાંદીના રથ પર સોનાની વરખ ચઢાવીને તેને વધુ ભવ્ય લુક આપવામાં આવ્યો છે. રાષ્ટ્ર એકતા માટે અમે આ કાર્ય કરતા હોઈએ છીએ. સાથે અમારું પ્રદેશ ઉપપ્રમુખ બી છે, અમારી સાથે નાઈનભાઈ કાર્ય લોકોનો માણસમાં આવ્યા છે. આ વખતે બીજું કરીને ચાંદીનો તો છે, એની અંદર જે રાત છે એની અંદર 5 વર્ષ ચડાવીને દંડ કરવામાં આવ્યા. આવતા 1050ની જ્યારે વર્ષ આવે, 150ની વર્ષ આવે ત્યારે અમે બીજું કંઈ બનાવશું, ત્યારે રાખશું. આ પરંપરા જે અમારે ચાલુ રાખી 2000થી લઈને 2026 વર્ષમાં 27માં રાત અમે અર્પણ કર્યા આજે મહારાજ છે.